નમસ્કાર મિત્રો. આજે સૌ પ્રથમ તો માનનીય કલેક્ટર શ્રી સાહેબે જે આ સરસ આયોજન કર્યું છે એ બદલ સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. અને હું સૌ પ્રથમ તો આપને એ વાત કહેવા માગીશ કે હું કોઈ નવો વ્યક્તિ નથી મિત્રો. હું આપની અંદરથી જ આવતો જ એક વ્યક્તિ છું. હું પણ એક સમયે આ રીતે જે સેમિનારનું આયોજન થતું તેમાં હંમેશા માટે જોડાયેલો રહેતો અને તેનો ભાગ બની અને તેમાં ભાગ લેતો અને જોડાતો હતો. તો હું કોઈ નવો વ્યક્તિ નથી. હું આપને આજે એક વસ્તુ જ કહેવા આવ્યો છું કે આપ જે અહીંયા બેઠા છો એ દરેક વ્યક્તિ આ પરીક્ષા ક્લિયર કરવા માટે સક્ષમ છે અને 100% આ પરીક્ષા ક્લિયર કરી શકે છે. તો હું અને મારા મિત્રો એ જ બાબતનું ઉદાહરણ છે કે સામાન્ય વ્યક્તિ અને સામાન્ય પરિવારમાંથી આવતા લોકો આ પરીક્ષા પાસ કરી શકે છે. જેમ જેમ સાહેબે કીધું કે મારો પણ ધોરણ 12 સુધીનો અભ્યાસ અહીંયા સામે વિદ્યા મંદિર સ્કૂલમાંથી જ થયેલો છે અને મેં ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ એન્જિનિયરિંગ કરેલું અને ત્યાર પછી મને પણ ધ્યાન આવ્યું કે આ પરીક્ષાની તૈયારી થઈ શકે છે. તો મેં આ પરીક્ષાની તૈયારી કરી હતી. તો એ બાબતે આપને હું સૌથી પહેલાં એ જ કહીશ કે આપણે વિદ્યાર્થીઓ એક્ઝામ ક્લિયર ન કરી શકવાનું કારણ મને એવું નથી લાગતું કે આપણે ઓછા મહેનતુ છીએ કે આપણે નથી આપણને સમજણ પડતી આ બધી શું હોય. પણ મારી સમજ એવું કહે છે કે માઇન્ડસેટ અને જે ગાઈડન્સ અને ક્લેરિટીની વાત કરીએ એ આપણા વિદ્યાર્થીઓમાં હજુ એક વાઇબ્રન્ટ કલ્ચર અહીંયા નથી, જેના કારણે આપણે આ એક્ઝામમાં ઓછા વિદ્યાર્થીઓ અપિયર થાય છે. જેમ કે હું અહીંયા જ લાઇબ્રેરીમાં વાંચતો વિદ્યા મંદિરમાં, તો મારી સાથે ઘણા બધા છોકરાઓ વાંચવા આવતા અને એમની પાસે મારે વાત થતી તો એમનો એક જ વાત હોય કે ભાઈ આ પરીક્ષા તમે કેમ તૈયારી કરો છો, આ તો ના થાય, એની જગ્યાએ તમે ક્લાસ 3 કે ક્લાસ 1-2ની તૈયારી કરી અને લાગી જાઓ એમ. અને હું એમને પણ એ જ સમજાવતો કે ભાઈ એવું કંઈ નથી, આ પરીક્ષામાં જો વિશ્વાસ હોય તો આપણે પરીક્ષા તૈયારી કરી અને પાસ કરી શકીએ છીએ. એટલે સૌથી પ્રથમ વસ્તુ એ જ આપને કહેવા માંગીશ કે આપ સૌ કોઈએ એક માઇન્ડસેટ બનાવવો પડશે કે ભાઈ અહીંયા બેઠેલો માણસ પણ આ પરીક્ષા ક્લિયર કરી શકે છે. બસ જેમ કે ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ધ ગ્રેટેસ્ટ બેટલ ઇન હિસ્ટ્રી આર ફોટ ફર્સ્ટ ઇન માઇન્ડ એન્ડ ધેન ઓન ધ બેટલ ફિલ્ડ. મતલબ કે આપ સૌએ પહેલાં મનમાં એ સંકલ્પ આજે અહીંયાથી બહાર નીકળો એટલે કરીને જ જવાનું છે કે હું આ પરીક્ષા ક્લિયર કરવા માટે સક્ષમ છું. જેમ માનનીય સાહેબ શ્રીએ કીધું કે એક સીટ હોય તો પણ એ સીટ મારી જ છે, એ રીતે આપણે એ માઇન્ડસેટ સૌથી પહેલાં કેળવવાનો છે. બીજી વાત આવે કે ભાષા. જેમ કે આપણે ગુજરાતી વ્યક્તિઓ હોય એ હિન્દીમાં પણ થોડા કાચા હોય અને ઇંગ્લિશમાં તો થોડું પ્રોબ્લેમ આવતી હોય છે. તો હું આપ સૌને એ જ કહું કે મેં પણ મારો ધોરણ 12 સુધીનો અભ્યાસ માત્ર ને માત્ર ગુજરાતી માધ્યમમાં જ કર્યો હતો અને ત્યાર પછી ઇંગ્લિશ ભણવું બોલવું જ્યારે મેં તૈયારી ચાલુ કરી ત્યારે મને કશો ખ્યાલ નહોતો અને એ વખતે મારી પાસે ડિક્શનરી હતી અને એમાંથી હું શબ્દ જો તૈયારી કરતાં કોઈ ના ફાવે તો જોતો અને એમાંથી એ રીતે કન્વર્ટ કરીને તૈયારી કરીને શીખતો. અને બીજું કે ગુજરાતી ભાષાથી પણ આ પરીક્ષાની તૈયારી થઈ શકે છે. જેમ કે કંચનબેન ગોહિલ હોય લાસ્ટ યર કે ચંદ્રેશભાઈ શાંખલા હોય, એ એવા વ્યક્તિઓ છે કે જેમને ગુજરાતીમાં જ આ પરીક્ષાની તૈયારી કરી છે અને ગુજરાતીમાં જ આ મુખ્ય પરીક્ષાના 9 પેપર લખ્યા છે અને સફળતા પ્રાપ્ત કરી છે. એટલે જો આપણને એવું લાગતું હોય કે આપણે સહજ ઇંગ્લિશ ભાષામાં કે હિન્દી ભાષામાં નથી, તો ગુજરાતી ભાષામાં પણ યુપીએસસીમાં વિદ્યાર્થીને ન્યાય મળે છે અને એ વિદ્યાર્થી પાસ કરી શકે છે. ત્યારબાદ જેમ ભાષાની વાત કરી એ જ રીતે બીજો એક પ્રશ્ન વિદ્યાર્થીઓને મોટાભાગે એવો હોય છે કે પછી જો ભાષા ગુજરાતી હોય તો ગાઈડન્સ માટે કોચિંગનું શું કરવું જોઈએ, કે ઇંગ્લિશ હિન્દી હોય તો કોચિંગનું શું કરવું જોઈએ. તો મિત્રો ફરીથી આપને હું એ જ કહીશ કે કોચિંગ એ ઉપયોગી છે પણ જરૂરી નથી. એમ કે એવું 100% નથી કે જો આપ કોચિંગ નહીં કરો તો આપ આ પરીક્ષા ક્લિયર નહીં કરી શકો. આજકાલના યુગમાં જ્યારે ફિંગર ટિપ્સ પર દુનિયાની દરેક ઇન્ફોર્મેશન તમારી પાસે છે તો આપ કોચિંગની સહાય વિના પણ આ પરીક્ષાની તૈયારી કરી શકો છો. જેમ કે હું મારી વાત કરું તો મેં મારી આ પરીક્ષાનો 90% સમય જે આ પરીક્ષા આપી પ્રિલિમ મેન્સ ને ઇન્ટરવ્યૂ એ અહીંયા પાલનપુરમાં રહીને જ તૈયારી કરી છે. કાં તો મારા ઘરે વાંચતો, કાં તો અહીંયા વિદ્યા મંદિર લાઇબ્રેરીમાં વાંચવા આવતો. એટલે અહીંયા જ આ ભૂમિ પર જ વ્યક્તિ તૈયાર કરી અને ત્યાં સુધી પહોંચી અને ભારત સરકારની પરીક્ષામાં ક્રમાંક મેળવી શકે છે. એ આપણે સૌએ વિશ્વાસ રાખવાની જરૂર છે. એટલે એ જ કે કોચિંગ જરૂરી એક પણ નથી કે જો તમે કોચિંગ નહીં કરો તો નહીં ક્લિયર કરી શકો, ઉપયોગમાં લઈ શકો છો. ત્યારબાદ બીજી વાત કે તો શું વાંચવું જોઈએ વિદ્યાર્થીઓએ. તો જેમ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને મેં આગળ વાત કરી કે ભાષામાં જો આપને પ્રોબ્લેમ હોય તો આપ જીસીઆરટીના પણ પુસ્તકો વાંચી શકો છો. મેં પણ એ જ્યારે મને ઇંગ્લિશમાં સમજણ ના પડતી એટલે મેં પણ રિફર કરેલા છે મારા જીવનમાં. તો આપ સૌ એ જીસીઆરટીના પુસ્તકો વાંચી શકો છો. અને જો આપ ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં સહજ છો તો એનસીઆરટીના પુસ્તકો પણ ખૂબ જ સારા અને ગુણવત્તાયુક્ત છે, જે તમે વાંચીને તૈયારી કરી શકો છો. બીજી વસ્તુ કે આપણે આ પરીક્ષા જેમ માનનીય સાહેબશ્રીએ વાત કરી કે બહુ લાંબી હોય છે. જેમ કે આપ 1 વર્ષની તૈયારી કરો છો અને આ એક પરીક્ષા 1 વર્ષ સુધી ચાલે છે. જેમ અમે આ પરીક્ષામાં પાસ થયા તો
આ પરીક્ષાની પ્રિલિમ પરીક્ષા અમે છેક મે 2024માં આપી હતી અને એનું એપ્રિલ 2025માં આવ્યું. એટલે આ પરીક્ષા લાંબી છે. એટલે હું મિત્રોને એ જ કહીશ કે આ પરીક્ષા ક્લિયર કરવા માટે સાતત્ય, જે આપણે ગુજરાતીમાં કહીએ કન્સિસ્ટન્સી, એ સૌથી વધારે મહત્વની જરૂર છે. જેમ સાહેબશ્રીએ કીધું કે 1-2 અટેમ્પ્ટ થાય એટલે પછી માણસ મૂકી દે, પણ મિત્રો આપ જો યુપીએસસીનો જે એન્યુઅલ રિપોર્ટ આવે કે કેન્ડિડેટનું બેકગ્રાઉન્ડ શું છે અને ક્યાંથી એક્ઝામ ક્લિયર કરે છે, તો આપ જોશો કે ત્રીજો ચોથો અટેમ્પ્ટ એવો હોય છે કે જે ઓપ્ટિમલ અને એમનો બેસ્ટ ચાન્સ હોય છે અને વિદ્યાર્થી એ અટેમ્પ્ટમાં ક્લિયર કરી શકે છે અને એના પહેલાં જ છોડી દેતા હોય છે. એટલે જો આપ મહેનત કરતા હોય અને પરિણામ ન મળતું હોય તો પણ હું આપને એ જ કહીશ કે કન્સિસ્ટન્સીથી મહેનત લાગ્યા રાખો અને ચાલુ રાખશો તો સફળતા તરફ ચોક્કસથી આપ સૌ એની નજીક પહોંચી શકશો. પછી જેમ આપણે વાત કરીએ કે ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ આ પરીક્ષાની માટે બહુ બધું વાંચવું પડે, કે એવરીથિંગ અંડર ધ સન, મતલબ કે આ દુનિયાનું દરેક નોલેજ હોવું જોઈએ. તો મિત્રો એવું પણ નથી કે આપણે સૌ કોઈ અને સૌ બધું જાણી શકીએ. એ તો માણસની હ્યુમન કેપેસિટીનો ભાગ જ નથી કે આપણે બધું ભણી શકીએ. તો આ પરીક્ષામાં એક વેલ ડિફાઇન્ડ સિલેબસ છે મુખ્ય પરીક્ષાનો, જેની અંદર ટોપિક્સ 4 જીએસ પેપર ઓપ્શનલ સબ્જેક્ટના આપેલા છે અને જે ટોપિકમાંથી ક્વેશ્ચન એને રિલેટેડ અને એને માઇન્ડ એપ્લાય કરીને પૂછાય છે, જે તમારે જવાબ આપવાનો હોય છે. એટલે ફરીથી જે વિદ્યાર્થીઓ તૈયારી અત્યારે કરતા હોય એમને એ જ કહીશ કે યુપીએસસીનો જે સિલેબસ છે અને જે એના જે જૂના વર્ષના પીવાયક્યુઝ જે કહીએ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, એને તમે ધ્યાનથી લો અને તમે એને વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો કે આ પરીક્ષા કઈ રીતે, યુપીએસસીનો માઇન્ડસેટ શું છે ને યુપીએસસી શું પૂછવા માંગે છે, અને પછી એ રીતે તૈયારી કરો. પછી એક બીજી વસ્તુ કે જેમ આપણે કીધું કે કોચિંગ, તો અત્યારે આ જમાનામાં કોચિંગ એટલા બધા વધી ગયા છે કે યુપીએસસી ઇટસેલ્ફ ઇઝ નોટ અપ્રિશિએટિંગ કે તમે કોચિંગનું બધું લઈને લખીને આવો. ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં પણ આ બાબતે ટકોર કરવામાં આવી છે. અને તમે જેમ આ છેલ્લે પ્રિલિમ્સ એક્ઝામ લેવાઈ તો એનું પેપર તમે જોઈ શકશો, તો એમાં ક્વેશ્ચનમાંથી તમને આઈડિયા આવશે કે જે એનસીઆરટી અને જીસીઆરટીના પુસ્તક હોય એની અંદરથી ઇતિહાસ ભૂગોળના તમે જવાબ આપી શકો છો. પરંતુ જો તમે કોચિંગનું વાંચ્યું અને ગોખીને જો આપવા ગયા તો નહીં પહોંચી શકો આ પરીક્ષામાં, પ્રિલિમ્સ ક્લિયર નહીં થાય. એટલે ફરીથી એ જ કહીશ કે જે ગવર્મેન્ટના જેમ એનસીઆરટી છે, જીસીઆરટીના પુસ્તકો છે, એને સરખી રીતે વાંચો, એને સમજવાનો પ્રયત્ન કરો અને પછી તૈયારી કરો. ત્યારબાદ બીજી એક વસ્તુ કે ન્યૂઝપેપર. અત્યારે અહીંયા બેઠા દરેક વિદ્યાર્થીને હું કહીશ કે તમે આજેથી એક નવી કોઈ હેબિટ જીવનમાં લાગુ પાડવા માંગતા હોય તો તમે એક ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરો. જેમ કે ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર છે, જેનું અમદાવાદ એડિશન અહીંયા પાલનપુરમાં મળી જાય છે, તો આપ એ વાંચી શકો છો. અને ફરીથી એ જ ભાષાની વાત કરું મિત્રો કે મને પણ જ્યારે મેં ચાલુ કર્યું વાંચવાનું એટલે મને પણ નથી ખબર પડતી કે ભાઈ આટલું બધું ઇંગ્લિશ આપણને કઈ રીતે આવડે. તો હું એ જ કહીશ કે હું જેમ ગૂગલ ટ્રાન્સલેટ આવે તો એને લેતો અને ફકરો હોય તો એને ફોટો પાડી અને એને ચેન્જ કરી અને ગુજરાતીમાં વાંચીને સમજવાનો પ્રયત્ન કરતો. એવું આપ 2-3 મહિના કરશો પછી આપ સમજશો કે ઇંગ્લિશ કે હિન્દી કઈ એટલી અઘરી ભાષા નથી કે તમે ના સમજી શકો. તો એ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવાની આદત આજથી સૌ કોઈ વિદ્યાર્થી હંમેશા માટે પાડવી જોઈએ. જેમ કે યુપીએસસીમાં એ જ કે તમે તમારું પોતાનું માઇન્ડ કઈ રીતે અપ્લાય કરીને આન્સર લખો છો કે આન્સર આપો છો એ વધારે એપ્રિશિએટ થશે, ન કે તમે કોઈ કોચિંગનું મટીરિયલ ગોખીને ગયા હશો. જો તમે એ રીતે ગોખીને ગયા હશો તો તમને એ મુખ્ય પરીક્ષાના પ્રશ્નો હોય કે પ્રિલિમના પ્રશ્નો હોય તમને ક્યારે સમજ જ નહીં આવે. પછી આપણે એમ કહીશું કે પેપર અઘરું આવ્યું અને આપણે આ પરીક્ષામાં ના પાસ થઈ શક્યા. એટલે એ જ કે ન્યૂઝપેપર વાંચો અને એને તમે સારી રીતે ન્યૂઝપેપરમાંથી જે ટોપિક્સમાં જે ચર્ચા થતી હોય, અત્યારે તો જેમ કે આપણે કહીએ ટેકનોલોજી એટલે કે ચેટ જીપીટીનો જમાનો છે, તો તમે ચેટ જીપીટી જેમ કે અત્યારે હમાસ ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે, તો કંઈક ઘટના આવી તો આપણને નવું ન્યૂઝપેપર વાંચવાનું ચાલુ કરીએ તો આપણને ના સમજણ પડે કે ભાઈ આ શું કહેવા માંગે છે, તો તમે ચેટ જીપીટીને ગુજરાતીમાં પૂછી શકો છો કે ભાઈ આ ઇઝરાયલ હમાસનું યુદ્ધ છે એના વિશે મને થોડું ઐતિહાસિક માહિતી આપો. તો ચેટ જીપીટી આપને ગુજરાતી ભાષામાં આની માહિતી આપશે અને આપ સમજી શકશો કે આ મુદ્દો શું છે, ઐતિહાસિક રીતે શું છે, એના ભૌગોલિક કઈ જગ્યાએ આવેલો છે, આજુબાજુના દેશો શું છે, કયા દેશની કયો પર્સપેક્ટિવ છે. તો આ રીતે આપ ટેકનોલોજીનો પણ બહુ સારો ઉપયોગ કરી શકો છો. પછી જેમ કે યુટ્યુબ છે, તો આ પરીક્ષાની તૈયારી હવે તો એટલી ડેમોક્રેટાઇઝ થઈ ગઈ છે કે યુટ્યુબની અંદર બહુ સારી ગુણવત્તાવાળા લેક્ચર્સ બહુ બધા સારા શિક્ષકો દ્વારા અપલોડ કરવામાં આવે છે. જેમ કે આપણે સાહેબે વાત કરી એમ સ્પીપાના જિયોગ્રાફીના લેક્ચર છે, હિસ્ટ્રીના લેક્ચર છે, એ આજે પણ ઓલ ઇન્ડિયા લેવલે રાજતનિલ મેમ છે, પછી પ્રતિક નાયક સર છે, આ બધા સાહેબોના લેક્ચર્સ આપ જોઈ શકો છો. એ બહુ સરસ હિન્દી ભાષામાં ભણાવેલા છે, જે આપ વાંચી અને તૈયારી કરી અને એક સારી સમજ મેળવી શકો છો. મેં પણ એ લેક્ચરને રિફર કર્યા હતા. તો હું એ જ કહીશ કે ટેકનોલોજીનો બહુ સારો ઉપયોગ કરો, કે તમે ચેટ જીપીટીને પૂછી શકો છો, કે યુટ્યુબ પરથી માહિતી મેળવી અને તૈયારીમાં તમારી ભાગમાં મદદ મેળવી શકો છો. અને ફરીથી બીજી એક વાત કે કન્સિસ્ટન્સી, મતલબ એમ કે ભાઈ યુપીએસસીની પરીક્ષા તૈયારી કરવી હોય તો કેટલું વાંચવું પડે, તો બધા એવું કહે કે ભાઈ 14 કલાક વાંચો, કોઈ કે 16 કલાક વાંચો.
તો હું કહીશ, અને મારા મિત્રો પણ એ બાબતે મને કહેશે કે ભાઈ આ પરીક્ષાની તૈયારી કરવા માટે એટલું બધું તો કોઈ હ્યુમનલી પોસિબલ જ નથી કે કોઈ માણસ વાંચી શકે, પરંતુ કન્ટિન્યુટીથી આપ જો 6-8 કલાક પૂરું વર્ષ વાંચો છો તો 100% પરીક્ષાનો સિલેબસ આપ ક્લિયર કરી શકો છો, તૈયાર કરી શકો છો અને એનું રિવિઝન કરી શકો છો. તો આ પરીક્ષામાં ઇન્ટેન્સિટી મતલબ કે તમે 14-15 કલાક વાંચો એની જગ્યાએ 6 થી 8 કલાક દરરોજ આપ વાંચો છો અને એક દિવસની રજા લો છો તો એ વધારે ફાયદાકારક હશે અને આપ તૈયારી એની એ રીતે કરી શકો છો. અને આખરે એક બીજી વસ્તુ ફરીથી કે આજે મેં ટેકનોલોજીની વાત કરી તો આપણે એ વાત પણ ધ્યાન રાખવું જોઈએ કે આજે આપણા બધા પાસે સ્માર્ટફોન છે, એટલે કે લોકોનો અટેન્શન સ્પાન બહુ ઓછો થતો જાય છે અને ડિસ્ટ્રેક્ટેડ બહુ થતા જાય છે. તો આપ ટેકનોલોજીનો યુઝ બહુ જ્યુડિશિયસલી અને વિવેકપૂર્ણ જ કરજો, અને એમ કે ટેકનોલોજી આપણા માટે સાધન બને અને આપણે ટેકનોલોજી માટે સાધન ન બનીએ એ બાબતની હંમેશા માટે ધ્યાન રાખજો. અને જે પુસ્તકો હોય એ વાંચવાની તૈયારી કરજો. અને બસ આખરે ફરીથી હું આપને જે પહેલી વાત કરી હતી અને જે માનનીય સાહેબશ્રીએ પણ કીધું એમ કે સૌથી મહત્વની વાત છે માઇન્ડસેટ. આ બધી વસ્તુઓ આપ જાતે ગમે ત્યાંથી શીખી શકશો, પણ માઇન્ડસેટ સૌથી મહત્વની વસ્તુ છે કે જે તમારે જો આપના મનમાં આપ પહેલાં નહીં જાણતા હોય કે હું આ પરીક્ષા ક્લિયર કરી શકું છું તો યુપીએસસી તો નહીં જ કરી શકે. જેમ કે હું મારી જ વાત કરું તો મને આગળના પહેલા 2 અટેમ્પ્ટમાં હું મારી પ્રિલિમ જ ક્લિયર ના થઈ, એટલે મને એવું જ લાગતું કે ભાઈ આ પરીક્ષામાં તો આઈઆઈટીમાં ભણેલા વ્યક્તિઓ પાસ થાય, આપણે તો સામાન્ય પરિવારમાંથી આવી, આપણે કઈ રીતે આ કરી શકીએ. પણ એ જ કે પોતાની જાત પર મેં જ્યારે વિશ્વાસ મૂકી અને જોયું કે ના હું આ કરી શકીશ, પછી મિત્રો માત્ર આ યુપીએસસીને ખાલી એક થપ્પો જ લગાવવાનો છે. એટલે કે આપ પોતાના જાત પર હંમેશા વિશ્વાસ કેળવો કે આપણે કરી શકો છો. જેમ કે આપણે બનાસકાંઠાના પણ બહુ સારા અધિકારીઓ જેમ કે તેજસ પરમાર સાહેબ છે જે મેનેજિંગ ડાયરેક્ટર છે, પછી સફીન હસન સર છે જે આઈપીએસ છે, આપણે માનનીય સાહેબશ્રી જે ગુજરાતી છે અને બહુ સરસ રેન્કે પાસ થયેલા છે. તો એ જ છે કે ગુજરાતી વ્યક્તિ પોતાના મનમાં જો દ્રઢ સંકલ્પ કરે તો ગુજરાતી વ્યક્તિ આફ્રિકામાં જઈને વેપાર પણ કરી શકે છે. તો આ તો એક નાની પરીક્ષા જ છે. તો હું આપને એ જ કહીશ કે આ પરીક્ષાની તૈયારી માટે એક સરખી રીતે ક્લેરિટીથી અને પોતાના મનમાંથી કોઈ પણ પ્રકારની સંશય દૂર કરી અને જો આપ તૈયારી કરશો તો 100% આપ સફળતા તરફ પહોંચી શકશો, જેનો મને ખૂબ જ ભરોસો છે. અને હું 100% શ્યોર છું કે આટલા બધા લોકો અહીંયા આવ્યા છે એ બાબતનું પ્રતીક છે કે આપ સૌ કોઈ પોતાના પરીક્ષા ક્લિયર કરવા માટે સિરિયસ છો. અને હું 100% શ્યોર છું કે આપમાંથી કોઈ જ એવું હશે કે જે 2-4-5 વર્ષની અંદર આ પરીક્ષા ક્લિયર કરીને સ્ટેજની આ બાજુ આવશે, જે હું ખૂબ જ આશા રાખું છું. અને અંતે ફરીથી એકવાર માનનીય સાહેબશ્રીનો ખૂબ આભાર માનું છું કે જેમને આ આટલું સરસ આયોજન કર્યું છે જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. અને અંતે એ જ કહીશ કે હજુ સર મારી ટ્રેનિંગમાં થોડો સમય છે અને અહીંયા છું, તો જો ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ફરીથી આવી રીતે કોઈ નાના સેમિનારમાં જે કોઈને યોગ્ય ગાઈડન્સ જોઈતું હશે અને જો માગશે તો હું હંમેશા માટે મદદ કરવા માટે તત્પર રહીશ. થેન્ક યુ.